હવે વાત યુએસ પોલિટિક્સ અને ઇલેક્શન રિગિંગ સાથે જોડાયેલા એક અજીબ મામલાની. ન્યુયોર્કના લોંગ આઇલેન્ડમાં એક સ્કૂલ ક્લાર્ક પર બોર્ડ ઓફ એજ્યુકેશનની ઇલેક્શનને રિગ લઈને એટલે કે બદલવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હેમ્પસ્ટેડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટના ક્લાર્ક એપ્રિલ ક્રીઝ પર આરોપ છે કે તેમણે 19 મેના રોજ યોજાયેલી ટ્રસ્ટી ઇલેક્શન દરમિયાન ઓફિશિયલ બેલેટ્સને પોતાની ઓફિસમાંથી ચોરી કરીને નાશ કર્યા અને તેમને ડમ્પસ્ટરમાં ફેંકી દીધા, જેથી તેમના ફેવરિટ કેન્ડિડેટ વિક્ટર પ્રેટ જીતી શકે. ઇન્ટરનલ તપાસમાં બહાર આવ્યું છે કે વિક્ટર પ્રેટ માત્ર 81 વોટ્સથી જીત્યા હતા અને તેમને શંકાસ્પદ રીતે સૌથી વધુ એબ્સેન્ટી અને અર્લી મેઇલ વોટ્સ મળ્યા હતા, જ્યારે મશીન વોટિંગમાં તેઓ ત્રીજા નંબરે ચાલી રહ્યા હતા. પ્રેટને એબ્સેન્ટી વોટ્સના 87% મળ્યા હતા, જ્યારે બાકીના તમામ કેન્ડિડેટ્સ મળીને 100 વોટ્સ પણ નહોતા મળ્યા. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે હવે સ્ટેટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પાસે આ છેતરપિંડીના કારણે ઇલેક્શન કેન્સલ કરવા અને નવેસરથી વોટિંગ કરાવવાની માંગ કરી છે, જેમાં એપ્રિલ ક્રીઝ પર ક્રિમિનલ ચાર્જીસ પણ લાગી શકે છે.